સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢના માળિયાહાટીની માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાજપ ઉમેદવારની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી। ભાજપ દ્વારા પૂર્વ પ્રમુખ ભાવનાબેન સિસોદિયાને ફરી મેન્ડેટ આપવામાં આવ્યું હતું। માળિયાહાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ બાદ પ્રમુખને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ ઉપપ્રમુખને કાર્યકારી પ્રમુખ પદ અપાયું હતું। ત્યારે પૂર્વ પ્રમુખ ભાવનાબેન સિસોદિયા બિનહરીફ ચૂંટાયા। હવે તાલુકા પંચાયતનું માળખું સ્થિર થશે તેવું મનાઈ રહ્યું છે। હાલ તાલુકા પંચાયતના કુલ 20 સદસ્યોમાં 14 ભાજપના છે, જેમાંથી એક પક્ષમાંથી સસ્પેન્ડ છે, જ્યારે 5 સભ્યો કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીના સદસ્ય છે। માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી, જેમની અંદર જનરલ સ્ત્રીમાં અમારે આજે સર્વાનુમતે ભાવનાબેન નરેન્દ્રભાઈ ઉર્ફે દિલીપભાઈ સિસોદિયા બિનહરીફ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બધા જ સદસ્ય તાલુકાના સર્વસંમતિથી અમે ભાવનાબેન સિસોદિયાજીનું પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે, જેમની અંદર જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા ઝોન પ્રભારી આપણા જિલ્લાના મહામંત્રી કડાણી સાહેબ પણ અહીંયા મેન્ડેટ લઈને આવ્યા છે અને એમાં વ્હીપ પણ જાહેર